હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. આજે રાજમા બનાવવાના છે, તો રાજમા મેં રાત્રે પલાળી દીધા હતા અને તેને બરાબર ધોઈ અને આપણે કુકરમાં લઈ લઈશું. પાણી એમાં જરૂર પૂરતું ઉમેરી દેવાનું છે. થોડું મીઠું નાખવાનું છે એટલે મોળા ના લાગે. અને થોડોક આપણે એમાં સોડા ઉમેરીશું, સાજીના ફૂલ સહેજ ચપટી જેટલા, અને તેને બરાબર હલાવી અને આપણે કુકરને મૂકી દઈશું ગેસ ઉપર. આજે લંચમાં રાજમા, જીરા રાઈસ અને પરોઠા બનાવવાના છે. થોડી રોટલી બનાવવાની છે અને સાથે કેરીનો રસ તો હોય જ. અત્યારે ઉનાળામાં કેરીની સિઝન છે, માટે આપણા બધાના ઘરે પણ હોતો હશે રસ. રાજમા થઈ ગયા છે. લગભગ 5 સીટીઓ મીડિયમ તાપે બોલાવી હતી, તો બરાબર સરસ ગળી ગયા છે. અને મને થોડા ગળેલા જ ગમે છે. લસણ, ડુંગળી, આદુ, મરચાંની ગ્રેવી કરી છે મિક્સરમાં. અને હવે કઢાઈમાં આપણે તેલ મૂકી દઈશું. થોડો અજમો હું નાખું છું જ્યારે પણ કંઈ બી કઠોળ બનાવું ત્યારે. અજમો, જીરું, હિંગ, થોડી વઘારમાં હળદર નાખી છે. અને રાજમા બનાવવાની અલગ અલગ રીત હોય છે ફ્રેન્ડ્સ, બધાની અલગ અલગ હોય છે. હું આ રીતે બનાવું છું અને તેમાં ગ્રેવી ઉમેરી દીધી છે, આપણે જે ગ્રેવી બનાવી હતી એ. અને બરાબર હલાવી લઈશું. આજે હું થોડા રસાવાળા રાજમા બનાવવાની છું, તો ભાતની સાથે પણ ખાઈ શકાય. એમાં કાશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દઈશું. મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ. બરાબર મિક્સ કરી હલાવી લઈશું એને. અને કુકરનું ઢાંકણું કઢાઈનું ઢાંકણું બંધ કરી થોડીવાર ગ્રેવીને થવા દઈશું. તેલ છૂટું પડી ગયું છે. આ રીતે 5 મિનિટમાં તેલ છૂટું પડી જાય છે. પછી એમાં આપણે રાજમા ઉમેરી દઈશું. જે પાણીમાં ઉકાળ્યા હતા એ પાણી સાથે જ, અને બરાબર મિક્સ કરી લઈશું. અને તેને ધીમા તાપે આપણે ઉકળવા દઈશું. થોડીવાર તેનું ઢાંકણ બંધ કરવું હોય તો પણ કરી શકીએ છીએ. આ રીતે બરાબર ઉકાળી લેવાના છે 5 મિનિટ સુધી. તો તૈયાર છે રાજમા. અને જીરા રાઈસ બનાવવા માટે ભાત મેં 5 મિનિટ પલાળ્યા હતા, બાસમતી રાઈસ. અને આ રીતે કુકરમાં ઘી મૂકી અને એને જીરું મૂકી અને વઘારી દેવાના છે. ડાયરેક્ટ કુકરમાં થઈ જશે. આ રીતે કુકરનું ઢાંકણું બંધ કરી લેવાનું અને મીડિયમ તાપે 2 સીટી કરી દઈએ તો જીરા રાઈસ સરસ થઈ જાય છે. ડાયરેક્ટ કુકરમાં થઈ ગયો છે જીરા રાઈસ. બરાબર હલાવી અને એને આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે હું લોટ બાંધું છું રોટલીનો. એમાંથી પરોઠા પણ બનાવીશ અને રોટલી પણ કરીશ. મીઠું ઉમેરી દેવાનું છે અને પાણીથી લોટ બાંધી લેવાનો છે. બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એ રીતે લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે. તેમાં તેલથી એને આપણે બરાબર કેળવી લઈશું. અને હવે આ પરોઠાની શરૂઆત કરી છે મેં. પરોઠું વણી અને તવા ઉપર નાખી દઈશું. અને સાદા પરોઠા જ બનાવું છું હું. તેને ઘી અથવા તેલથી આપણે બરાબર શેકી લેવાના છે.
તેલ મૂકીને આ રીતે શેકી લઈશું એને. ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો જો પસંદ આવતા હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જણાવજો મને કે તમે આજે શું રસોઈ બનાવી જમવામાં. આ રીતે એક પરોઠું થઈ ગયું છે અને બીજાની શરૂઆત કરી છે. તે બધા પરોઠા અને થોડી રોટલી એ રીતે કરવાનું છે. અડધા પરોઠા અને અડધી રોટલી આ રીતે. આ મારું આજનું જમવાનું છે બપોરનું. ફ્રેન્ડ્સ, તમે મને ઇન્સ્ટામાં પણ ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં પણ મારી રીલ્સો છે અને યુટ્યુબમાં પણ મારા શોર્ટ્સ વિડીયો આવે છે. તમને ગમે તો લાઈક ને શેર કરજો. આ રીતે બધા પરોઠા રોટલી નીચે છે, રોટલી કરી લેવાની. આ અમારી આજની જમવાની થાળી છે, સાથે રસ છે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, બાય, આવજો.